તો પાટણની 3 નગરપાલિકામાં પણ ચૂંટણી યોજાશે, જેમાં ચાણસ્મા, હારીજ અને રાધનપુર નગરપાલિકાની ચૂંટણી યોજાશે। છેલ્લા દિવસે ઉમેદવારો ફોર્મ ભરવા ઉમટ્યા હતા। મામલતદાર કચેરી ખાતે ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો હતો। પાર્લામેન્ટરી બોર્ડે ગઈકાલે રાત્રે જે કોઈ લોકોની મંજૂરી આપી એ તમામે તમામ ઉમેદવારોને અમે 24 ઉમેદવારોને અમે ફોર્મ ભરાવી દીધા છે। અને ત્યારબાદ આજે સવારે લગભગ 11 સાડા 11ની આજુબાજુ 24 ઉમેદવારના મેન્ડેટ પણ અમે આપી દીધા છે। એક વાત। બીજી વાત કે જ્યારે હારીજ નગરપાલિકાની અંદર સર્વપ્રથમ એવી બાબત હશે કે આખા 24 ઉમેદવાર કોંગ્રેસે ઊભા રાખ્યા છે અને એટલા માટે બધા તૈયાર થયા કે આ વખતે હારીજમાં પરિવર્તન કરવું છે। અને અહીંયા વોર્ડ નંબર 2 ભારતીય જનતા પાર્ટીનું ફોર્મ ભરવા માટે આવી રહી છું। જે નગરપાલિકા હારીજ નગરપાલિકાની ચૂંટણી થઈ રહી છે એના માટે ફોર્મ ભરવા આવી રહી છું। હા, પહેલી વાર જ ફોર્મ ભરું છું। હું પહેલી વાર જ ફોર્મ ભરું છું, પણ મારું ઘર વર્ષોથી આ વિકાસના કાર્યમાં છે અને આ વખતે એવું છે કે મહિલાને વારો આપીએ તો વધારે કંઈક સારું વિકાસ થઈ શકે। અને હારીજ આજે ભારતીય જનતા પાર્ટી તરફથી હારીજ નગરપાલિકામાં કુલ 24 ઉમેદવારોએ પાર્ટીના મેન્ડેટ સાથે ફોર્મ ભર્યા છે અને આગલી વખતે પણ ભારતીય જનતા પાર્ટીના જ વહીવટમાં બોડી હતી। આ વખતે પણ ફરીથી લોકો ભારતીય જનતા પાર્ટીને જ વિજેતા બનાવશે એવો અમને દ્રઢ વિશ્વાસ છે અને નગરનો વિકાસ ખૂબ સારી રીતે કરી શકીએ એવી અમને અપેક્ષા છે।